નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડભોઈ એપીએમસીની ચૂંટણીનું આવ્યું પરિણામ। ડભોઈમાં પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો। ખેડૂત હિત રક્ષક સમિતિના 4 અને ભાજપના 6 સભ્યોનો ખેડૂત વિભાગમાં વિજય। 10 બેઠકમાંથી 6 ભાજપ અને 4 ખેડૂત હિત રક્ષક સમિતિના ચૂંટાયા। ડભોઈ એપીએમસીમાં પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ પાઠવી શુભેચ્છા। ભાજપનું બોર્ડ 12 સભ્યોનું બન્યું, જ્યારે 4 સભ્યો ખેડૂત હિત રક્ષક સમિતિના। ભારે રસાકસી વચ્ચે યોજાયેલી એપીએમસીની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું। ડભોઈ એપીએમસીમાં ભાજપનો ભગવો પહેલીવાર લહેરાયો। કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા દિલીપભાઈ પટેલનો 410 મતે વિજય। એપીએમસી ડભોઈની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગઈકાલે આપણે મતદાન કરેલું હતું। કુલ 94% મતદાન થયું હતું। એ પૈકી આજે મતગણતરી કરી છે તો ખેડૂત વિભાગની 10 સીટમાંથી આજે 10 ઉમેદવારો વિજેતા બન્યા છે। 2 પેનલ હતી, એટલે એ પ્રમાણે રિઝલ્ટ આપણે ઓફિશિયલી ડિક્લેર કરેલું જ છે। બિનહરીફ આપણે વેપારી વિભાગની 4 સીટો અને ખરીદ વેચાણ વિભાગની 2 સીટો ઓલરેડી આપણે બિનહરીફ ડિક્લેર કરેલી છે। કમિટીને હવે કુલ 16 નવા ઉમેદવારો ચૂંટાયેલા મળ્યા છે, એટલે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને સરકારના નીતિ નિયમો અને ખેડૂતોના હિતમાં કામ કરે એના માટે સૌને ઓલ ધ બેસ્ટ। થેન્ક યુ। ટોટલ 770 નું મતદાન થયું હતું, એમાંથી 63 મત કેન્સલ થયા છે। ડભોઈ એપીએમસી ને આજે જે ચૂંટણી થઈ એનું આજે પરિણામ આવ્યું છે। આજે 10 માંથી ખેડૂત વિભાગની 6 સીટો ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીત્યા છે અને વેપારી અને મંડળી પ્રતિનિધિ થઈને 6 બેઠકો બિનહરીફ આવી છે। કુલ 16 માંથી 12 બેઠકો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે અને આ રીતે પહેલીવાર એપીએમસીમાં ડભોઈ એપીએમસીના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાયો છે। હું જીતેલા તમામને અભિનંદન આપું છું। સાથે સાથે જે મતદારોએ આ લોકોને જીતાડ્યા છે એ તમામને અભિનંદન આપું છું। સામે હિતરક્ષકના નામે ખેડૂત પ્રતિનિધિઓ જ્યારે ચૂંટણી લડ્યા હોય, ખેડૂતોના હિતની વાત હશે ત્યારે તમામ ભેગા થઈને ખેડૂતો માટે કામ કરીશું। અમારા ચૂંટાયેલા 12 પ્રતિનિધિઓ પણ ખેડૂતોના હિતમાં સાથે હશે અને ખેડૂતોની આ સંસ્થા છે ત્યારે આ સંસ્થા ધમધમતી થાય। સરકારમાંથી જે કંઈ મદદ જોઈશે એ તમામ મદદ એપીએમસીને અપાવવામાં આવશે અને ડભોઈ એપીએમસી વડોદરા જિલ્લાની સૌથી મોટી એપીએમસી બને એ માટેના પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે।